નમસ્કાર મિત્રો, હું છું એમ દેસાઈ અને એમ કે હબ નામની આ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સમયાંતરે જીયુએનએલ સાથે સુસંગત બધી જ કંપની જેમાં પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, જીસેક અને જેટકોનો સમાવેશ થાય છે. આ બધી જ કંપની દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ VSની ભરતી કરવામાં આવે છે. જી હા મિત્રો, જીઈબીના સમયગાળામાં આ પોસ્ટ જે છે હેલ્પર તરીકે ઓળખાતી. ત્યારબાદ કંપનીકરણ થયા બાદ આ પોસ્ટને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ નામ આપવામાં આવ્યું અને આ પોસ્ટની સમયાંતરે બધી જ કંપનીઓ દ્વારા તેમની જરૂરિયાત મુજબ જે છે ભરતી થતી હોય છે. મિત્રો, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પોસ્ટમાં તમે એન્ટર થયા પછી તમે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટથી LI એટલે કે લાઇન ઇન્સ્પેક્ટર સુધી જે છે એ જીબીમાં પ્રમોશન મેળવી શકો છો. મિત્રો, હાલમાં જે છે એ જીયુએનએલ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને આ પરિપત્રમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર થયો છે. જી હા મિત્રો, વિડીયોને આગળ વધારતા પહેલાં જો હજુ સુધી તમારા દ્વારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. સાથે સાથે તમારા મિત્રવર્તુમાં ચોક્કસ તેને શેર કરી દો કે જેથી આવનારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે અને અમને આવા અવનવા વિડીયો બનાવવા માટેનું પ્રોત્સાહન મળતું રહે. મિત્રો, જૂની પરીક્ષા પદ્ધતિમાં 100 માર્કનું જે પેપર હતું તેમાંથી 75 માર્ક જે છે એ રિટર્ન ટેસ્ટ માટેના આપવામાં આવતા અને બાકીના 25 માર્ક જે છે એ પોલ ટેસ્ટ માટે ગણવામાં આવતા. મિત્રો, આ પરીક્ષા પદ્ધતિમાં જે છે એ હવે ફેરફાર કરવામાં આવેલો છે. જી હા મિત્રો, અમે જે નવી પરીક્ષા પદ્ધતિ છે તેમાં પોલ ટેસ્ટ માટેના જે 25 માર્ક હતા તે 25 માર્ક જે છે એ અમે સંપૂર્ણપણે જે છે કાઢી નાખવામાં આવેલા છે. સાથે સાથે પોલ ટેસ્ટ જે છે એની સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે અને એ સમય મર્યાદા મુજબ પોલ ટેસ્ટ જે છે એ તમારે 50 સેકન્ડમાં પૂરો કરવામાં થશે. એ સિવાય જો કોઈ પણ કેન્ડિડેટ જે છે એ 50 સેકન્ડમાં પોલ ટેસ્ટ જે છે એ પૂર્ણ નહીં કરી શકે તો જે છે એ પોલ ટેસ્ટ માટેની પોલ ક્લાઇમ્બિંગ માટેની ટેસ્ટમાં ફેલ થયેલો ગણાશે અને તેને રિટર્ન ટેસ્ટ આપવામાં નહીં આવે. જી હા મિત્રો, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રિટર્ન ટેસ્ટની. મિત્રો, રિટર્ન ટેસ્ટ જે છે એ આપણે જૂની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે જે 75 માર્કની હતી જે હવે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે રિટર્ન ટેસ્ટ જે છે એ 100 માર્કની હશે. 100 માર્કના તમને જે છે MCQ પૂછવામાં આવશે. અને સૌથી અગત્યનું મિત્રો, આ પરિપત્રમાં અભ્યાસક્રમ પણ જે છે એ ડિટેલમાં આપેલો છે. મિત્રો, અભ્યાસક્રમની વાત કરીએ તો તમે ITIના અભ્યાસક્રમમાં તમારા જે સબ્જેક્ટ આવતા જેમાં બેઝિક ઇલેક્ટ્રિસિટીના રૂલ્સ, AC સર્કિટ, DC સર્કિટ, ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે. એ સિવાય RIની જે પણ તમે એક્ઝામ આપો છો એમાં પણ જે સિલેબસ આવતો તેનો પણ જે છે એ આ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા પદ્ધતિનો સમાવેશ કરવામાં આવેલો છે. એ સિવાય રિટર્ન ટેસ્ટમાં ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં જે પણ સિમ્બોલ આવતા, એ સિવાય ડિસ્કોમની જે પણ બધા કંપનીઝ છે એમાં ડિસ્કોમમાં જે પણ ઇક્વિપમેન્ટ વપરાયું છે તેની ઓળખ જે છે એ તમારે કરવાની થશે. આમ 100 માર્કનું જે છે એ MCQનું એટલે કે મલ્ટી ચોઇસ ક્વેશ્ચન જે છે એ તમને હશે અને તેમાંથી તમારે જે છે એ રિટર્ન ટેસ્ટ જે છે એ પાસ થવા માટે મિનિમમ 35 માર્ક લાવવાના રહેશે. જો કોઈ કેન્ડિડેટ જે છે એ 35 માર્ક રિટર્ન ટેસ્ટમાં ન લાવી શકે તો જે છે રિટર્ન ટેસ્ટમાં ફેલ થયેલો ગણાશે. કહેવાનો મતલબ છે મિત્રો, જે રીતે હરીફાઈ વધતી જાય છે તે રીતે જે છે એ આ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલો છે. તમારે જે છે પોલ ટેસ્ટ જે છે એ 50 સેકન્ડમાં પૂર્ણ કરવાનો છે અને રિટર્ન ટેસ્ટ જે છે એ તમારે 100 માર્કની દેવાની છે અને રિટર્ન ટેસ્ટમાં તમારે પાસ થવા માટે મિનિમમ 35 માર્ક લાવવા જરૂરી છે. મિત્રો, આશા રાખું છું કે તમે જે છે નવા અભ્યાસક્રમ અને નવી પરીક્ષા પદ્ધતિ વિશે પૂરેપૂરો અંદાજ આવી ગયો હશે. એ સિવાય હજુ સુધી તમારા મનમાં અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખી શકો છો. મિત્રો, વિડીયોની માહિતી જો તમને સારી લાગી હોય તો તમારા મિત્રવર્તુમાં ચોક્કસ શેર કરો. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. આભાર.